પરિચય આપો. સમાજસેવી ધર્મેશ ગામી. રમેશભાઈ, એક બે વિડીયો વાયરલ થયા છે સુરત સિવિલ હોસ્પિટલના, જે સારવાર કરવા માટે આવે છે એ જ પાણી પીએ છે, એ પાણીમાં કોકરોચ દેખાય. શું પૂરું શું ખરું? સ્વાસ્થ્યના મંદિર સમાન જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે, હજારો લોકો ત્યાં કને પોતાના આરોગ્ય સારું થાય એના માટે આવતા હોય છે. અને ત્યારે ત્યાંના જે અંદરના જે ભાગો છે, જ્યાં ફિલ્ટર પાણીના મશીનો બેસાડવામાં આવ્યા છે, એ મશીનોમાં ક્યાંક ને ક્યાંક કોકરેચ જો ફરતા હોય, પાણીની અંદર કોકરેચ હોય, આજુબાજુમાં ગંદકી હોય, તો આ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સિવિલનું તંત્ર નિંદ્રામાં છે. જે પણ લાગતા વખતે અધિકારીઓ હોય એમના પર કડક પગલાં લેવા જોઈએ. અને હજારો માણસો પોતાનું આરોગ્ય સારું કરવા માટે આવતા હોય, તો આમાં તો ઉલટા વધારે માંદા થઈને ઘરે જાય. એટલે સારું થવા માટે આવતા હોય તો ચોક્કસ હું માનું છું કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. શું લાગે છે આરએમઓને એમાં ગલતી? ને એમાં આરએમઓને કંઈ લેવા દેવા નથી. પીઆઈયુ વિભાગ હોય કે જે કંઈ સ્વચ્છતાને લાગતા અધિકારીઓ હોય, બધા આરએમઓનું કામ છે કે ડૉક્ટરોને સાચવવાનું. સ્વચ્છતાનું જેનું કામ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ બાબતે પણ ગંભીર રહેવું જોઈએ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ એ તમામનું બંનેનું કામ એવું છે કે આખા સિવિલનું વહીવટ સારી રીતે ચાલતું હોય. એટલે સ્વચ્છતા જેને સાફ કરવાનો અધિકાર જેને આપ્યો હોય, એ સીધા આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને ચોક્કસ એમના પર પગલાં લેવા જોઈએ.